નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। મોબાઈલના વળગણ વચ્ચે વાંચન સંસ્કૃતિને જીવંત રાખતી પુસ્તક પરબની દાહોદમાં અનોખી પહેલ। આજના ડિજિટલ યુગમાં મોબાઈલ વધતા જતા વળગણ વચ્ચે દાહોદ શહેરમાં વાંચન સંસ્કૃતિને જીવંત રાખવા માટે પુસ્તક પરબ નામની એક અનોખી પહેલ ચલાવવામાં આવી રહી છે। વર્ષ 2023થી શરૂ થયેલો આ જ્ઞાન યજ્ઞ દરમિયાનના પ્રથમ રવિવારે સવારે 8 થી 10:30 વાગ્યા દરમિયાન છાપ તળાવ સ્થિત ગોવર્ધનનાથજીની હવેલીના શાંત પરિસરમાં યોજાય છે। અહીં નાગરિકો વિનામૂલ્યે અને કોઈપણ પ્રકારની ઔપચારિક નોંધણી વિના પોતાના મનપસંદ પુસ્તકો વાંચવા માટે લઈ જઈ શકે છે અને વાંચન પૂર્ણ થયા બાદ પરત કરી શકે છે। આ પ્રેરણાદાયક સેવાનો પ્રારંભ દેસાઈવાડા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકા નીલિમબેન જાદવે એકલે હાથે કર્યો હતો, જેમાં સમય જતાં અન્ય 4 સરકારી શિક્ષકો પણ જોડાયા છે। અમદાવાદની માતૃભાષા સંસ્થાને વિધેયક પુસ્તક પ્રેમીઓના સહયોગથી આ પરબમાં હાલ 400 જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના પુસ્તકો, બાળ સાહિત્ય, કિશોર કથાઓ, નવલકથાઓ અને ધાર્મિક ગ્રંથોનો સમાવેશ થાય છે। ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ 3 ભાષામાં ઉપલબ્ધ આ પુસ્તકોનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો, વિદ્યાર્થીઓ અને વડીલોને સ્માર્ટફોનની આભાસી દુનિયામાંથી બહાર લાવી સાહિત્ય તરફ વાળવાનો છે। પુસ્તક પરબ માત્ર એક વિતરણ વ્યવસ્થા નથી, પરંતુ તે સમાજમાં પરસ્પર વિશ્વાસ અને સાહિત્ય પ્રેમને પ્રોત્સાહન આપતું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ગયું છે। લોકો સ્વયંભૂ રીતે પુસ્તકો પરત આપે છે, એટલું જ નહીં પરંતુ સ્વેચ્છાએ આર્થિક સહાય અને નવા પુસ્તકોનું દાન પણ કરે છે। વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વાચકો સુધી આ સેવાનો લાભ પહોંચે તે હેતુથી શિક્ષકોની ટીમ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો વ્યાપક પ્રચાર પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે, જે દાહોદ જિલ્લાના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસમાં એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ રહ્યો છે। નમસ્કાર, હું નીલમ જાદવ, દેસાઈવાડા પ્રાથમિક શાળા દાહોદ। જુલાઈ 2023થી અમે દાહોદ શહેરમાં હું અને મારી સાથે બીજા 4 શિક્ષકો જોડાયેલા છે। અમે પુસ્તક પરબ ચલાવી રહ્યા છે। પુસ્તક પરબ નામની આ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવાનો અમારો ઉદ્દેશ્ય એટલો જ છે કે આજના ટેકનોલોજીના યુગમાં ખાસ કરીને યુવા પેઢી જે પુસ્તક વાંચનથી વિમુખ થઈ રહી છે, તેઓ પુસ્તક વાંચન તરફ વળે અને પુસ્તક વાંચન દ્વારા પોતાના જ્ઞાનમાં વધારો કરે, તે હેતુથી અમે આ પુસ્તક પરબ શરૂ કરી છે। આ પુસ્તક પરબ દર મહિનાના પહેલા રવિવારે સવારે 8 થી 10:30 દરમિયાન અમે ચાલુ રાખીએ છીએ। પુસ્તક પરબની મુલાકાત લેવા માટે અમે આમંત્રણ પત્રિકા સમગ્ર દાહોદ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડીએ છીએ, જેથી જેઓ પુસ્તક વાંચનમાં રસ ધરાવે છે એવા મિત્રો આ પુસ્તક પરબની મુલાકાત લે છે અને પોતાને મનગમતું પુસ્તક વાંચવા માટે લઈ જાય છે અને વંચાઈ જાય પછી એ પરત જમા કરાવે છે। પુસ્તક આપવાની સાથે સાથે અમે પુસ્તકો જેમની પાસે વધારે પડ્યા હોય તો એવા પુસ્તકો અને જે બીજાને કામ લાગે એવા હોય એવા અમે દાનમાં પણ લઈએ છીએ। જે અમે 50 થી 70 પુસ્તકોની સાથે પુસ્તક પરબની શરૂઆત કરી હતી, તો અત્યારે દાનમાં મળવાની સાથે અમારી સાથે લગભગ 300 થી 400 જેટલા પુસ્તકો અમારી પાસે છે, જેને અમે લોકો સુધી પહોંચાડીએ છીએ। અને પુસ્તક પરબમાં પુસ્તકોની સાથે સાથે અમને કેટલીક આર્થિક સહાય પણ પ્રાપ્ત થાય છે, જેનાથી લોકોની જરૂરિયાત મુજબ અમે પુસ્તકો ખરીદીએ છીએ અને પુસ્તક પરબમાં મૂકીએ છીએ। તો આ રીતે અમે સેવાનું કાર્ય કરી લોકોને પુસ્તક વાંચન તરફ અભિમુખ કરી રહ્યા છીએ।